આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 અંગ્રેજ સમયના શહેરો ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોશું, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યામાં એટલે કે વિકલ્પ શોધી અને લખવાનો છે। જેમાં પહેલો છે 17મી સદીમાં સુરતમાં નીચેના પૈકી યુરોપિયન કંપનીમાં ગોદામ અને કારખાના ન હતા, તો એનો વિકલ્પ આવશે બી ડેનિશ। ત્યાર પછી બીજું, તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો, તો એ ચેન્નઈમાં આવશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી, તો એનો સાચો વિકલ્પ આવશે સી, એ અને બી બંને। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે, વિકલ્પ આવશે સી, ડેલ હાઉસી। પાંચમો પ્રશ્ન છે ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચેના પૈકી કયું વિધાન લાગુ પડતું નથી, તો વિકલ્પ આવશે સી, કાપડ તૈયાર કરવામાં મશીનનો ઉપયોગ કરતા હતા। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી, તો સાચો વિકલ્પ આવશે બી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે અહીંયા બાળકો આપણે તમે જોઈ શકો છો। સાતમો પ્રશ્ન શું કહેવા માંગે છે, તો કે સાતમો પ્રશ્ન છે એનો આપણે વિકલ્પ નંબર આવશે ડી, આપેલા તમામ। સાતમો પ્રશ્ન છે ક્યાં, તો કે ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું, તો ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગ, તો વિકલ્પ આવશે ડી, આપેલ તમામ। આઠમો પ્રશ્ન, ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જ જાણીતી હતી, તો વિકલ્પ આવશે એ અને બી બંને। નવમું, ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા, વિકલ્પ આવશે એ અને બી બંને। 10મું, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું, તો વાઇસરોય હાઉસ તરીકે ઓળખાતું હતું। ત્યાર પછી 11મો પ્રશ્ન, નીચે આપેલા પૈકી કયા ઉદ્યોગ ભારતને પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં, તો કાગળ ઉદ્યોગ। ત્યાર પછી ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી, તો કે મુંબઈ। ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના બે કેન્દ્ર ક્યાં હતા, તો જવાબ આવશે બી, સોલાપુર અને મદુરાઈ। 15મો છે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચેના પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું, તો વિકલ્પ આવશે સી, કાપડ ઉદ્યોગ। ત્યાર પછી જોઈએ તો બાળકો આગળ જઈએ તો પ્રશ્ન નંબર 16 નીચે આપેલી 16મો પ્રશ્ન છે, અહીંયા 16મો પ્રશ્ન આપણે લખેલો છે, તો 16મા પ્રશ્નનો જવાબ વિકલ્પ આવશે ડી, નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ। પ્રશ્ન નંબર 2 એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પ્રશ્ન નંબર 2 જો એ છે બાળકો, જેમાં ખાલી જગ્યા છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે ટાપુ, બીજામાં મરાઠા, ત્રીજામાં ગૃહ, ચોથામાં જમશેદપુર અને પાંચમામાં ગ્રામ અને અર્થવ્યવસ્થા। તો આ રીતે ખાલી જગ્યા છે તે તમે જોઈ અને પૂરી શકો છો। પ્રશ્ન નંબર 2 બી, મને ઓળખો હું કોણ છું, બીજું છે મને ઓળખો હું કોણ છું, તો એમાં પહેલામાં આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બીજામાં દિલ્હી, ત્રીજું છે મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી, ડેલ હાઉસી, ચોથું મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું, તો અમદાવાદ। પ્રશ્ન નંબર 2 સી, ખોટા વિધાનો છે કે છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો, તો બાળકો અહીંયા જે ખોટા વિધાનો છે એને ચેકી નાખવાના છે। તો અહીંયા આપણે મુંબઈ સલ્તનત ચેકી નાખશું, અહીંયા ગોવા ઉપર ચેકો મારશું, અહીંયા ચેન્નઈ ઉપર ચેકો મારશું અને અહીંયા બરફ ઉપર ચેકો મારશું, અહીંયા દ્વિતીય ઉપર ચેકો મારશું, તો જે બાકીનું વિધાન રહે છે તે સાચું વિધાન બને છે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3 એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે સુરત શહેરનો ઇતિહાસ કેવો છે, તો સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે। પ્રાચીન સમયમાં સુરત મહત્વના ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું। બીજો પ્રશ્ન છે અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા શહેરનો વિકાસ કર્યો હતો, તો એમાં આવશે મુંબઈ અને મદ્રાસ અને કલકત્તા।
ત્રીજો પ્રશ્ન છે, સુરતમાં કઈ યુરોપિયન પ્રજાઓ ગોદામો સ્થાપતા હતા? તો સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજો આ ત્રણેય છે એ ગોદામો સ્થાપતા હતા. ચોથો પ્રશ્ન, નવી દિલ્હીમાં કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું? તો નવી દિલ્હીમાં વાયસરોય હાઉસ, જે અત્યારે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાંચમો પ્રશ્ન, અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો? તો અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં ઢાકની મલમલ, જરીકામ, રંગકામ, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. છઠ્ઠો પ્રશ્ન, 19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો? તો 19મી સદીના અંત ભાગમાં ભારતમાં શણ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો. સાતમો પ્રશ્ન, ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? તો ગુજરાતમાં અમદાવાદ રણછોડલાલ છોટાલાલે ઈસવીસન 1861માં મે માસની 30 તારીખે સૌપ્રથમ કાપડ મિલની શરૂઆત કરી હતી. આઠમો પ્રશ્ન, ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો એનો જવાબ આવશે, ભારતમાં સ્વદેશી આંદોલનની શરૂઆત થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગ અને હાથકાંતણ, હાથવણાટ ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું. નવમો પ્રશ્ન, ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં શરૂ થયા હતા? તો જમશેદપુર લોખંડ પોલાદનું કારખાનું સ્થાપાયા પછી ભારતમાં કુલ્કી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડના પોલાદના કારખાના ચાલુ થયા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ, જોડકા જોડવાના છે. જે જોડકા મેં બાળકો અહીંયા જોડેલા છે તે જે તમે જોઈ અને લખી શકો છો કે આ એના સાચા વિકલ્પ છે. પહેલા સામે સી, બીજા સામે ડી, ત્રીજા સામે એ, ચોથા સામે ઈ અને પાંચમા સામે બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોની સંકલ્પના જણાવવાની છે. તો એમાં પહેલો છે કે વાણિજ્ય કેન્દ્ર, તો આને જવાબ આ રીતે આવશે. ત્યાર પછી બીજું છે ગૃહ ઉદ્યોગ, તો ગૃહ ઉદ્યોગનો જવાબ આપણે અહીંયા લખ્યો છે તે આવશે ગૃહ ઉદ્યોગ. તો ગૃહ ઉદ્યોગ આ રીતે જવાબ આવશે. ત્યાર પછી આગળ જઈએ તો ત્રીજું પરંપરાગત ઉદ્યોગ, તો પરંપરાગત ઉદ્યોગનો જવાબ આ રીતે આવશે. ચોથો પ્રશ્ન છે, ઐતિહાસિક કારણો આપો. તો અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો ભાંગ્યા કારણ કે, તો એનો જવાબ અહીંયા આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, ભારતમાં હાથ વણાટનું કામ કરનાર કારીગરો બેરોજગાર બન્યા કારણ કે, તો એનો જવાબ આ રીતે આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું છે, અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં લખો. તો એનો જવાબ આ રીતે આવશે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 5નો અહીંયા પહેલો જે છે એનો જવાબ પણ અહીં કન્ટિન્યુ છે બાળકો. પ્રશ્ન નંબર 5નો બીજો છે, અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શી હતી? તો એનો જવાબ આપણે અહીંયા આ રીતે લખી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે તો એનો જવાબ આ રીતે તમે લખી શકશો. અંગ્રેજોના આગમન સાથે સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો, તો એનો જવાબ આ રીતે લખી શકશો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના વિકાસના તબક્કા છે તે તમે અહીંયાથી જોઈ અને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ભારતના રેખાંકિત નકશામાં નીચે દર્શાવેલ સ્થળો દિલ્હી, અમદાવાદ, જમશેદપુર, મુંબઈ, ચેન્નઈ વગેરેને અહીંયા દેખાડવાના છે. તો બાળકો મેં અહીંયા દેખાડેલા છે જે તમે જોઈ અને લખી શકો છો. તો અમદાવાદ, દિલ્હી, જમશેદપુર, કલકત્તા, બેંગલુરુ અને ચેન્નઈ. તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોની નામની યાદી તૈયાર કરવાની છે. જો તમે જામનગર, દાખલા તરીકે મેં અહીં બનાસકાંઠાનું ઉદાહરણ લખ્યું છે. જો બાળકો તમે અહીંયા જામનગરના હોય તો તમારે અહીં જામનગરનું લખવાનું છે. અને જો તો જામનગર હોય તો દાખલા તરીકે બોક્સાઇડ ઉદ્યોગ, રાજકોટ હોય તો લોખંડ ઉદ્યોગ વગેરે વખણાય છે. આ રીતે તમે લખી શકો છો. મોરબીના હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગ, લાદી બનાવે છે ને એ રીતે.